કાલ આજ રાતે મને એક સપનું આવ્યું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન હે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હા બ્રોનલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, બસ બહુ થયું હવે. હવે મારે હે ને તારી જોડે છૂટાછેડા જોવે. હે ભગવાન, શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. શું કરો લા તમે? તે જ તો કીધું કે પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો હો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું. આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં, તમારો છે. બ્રોનલા, હા બોલ. હું 2 કલાક માટે બહાર જઉં, તો તમારે કઈ જોઈએ હે? બસ મારા માટે તો એટલું જ કાફી છે. આમે ડાયા માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. ભાવેશ, એક વાત કહું? હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ છે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે. તો મેં તારા ઘરવાળા હંગે ચાલો દુશ્મની કરી? આ તમે પૂછ્યું તને ખાલી? આમે તને બાજા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે છે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે છે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે છે ને વગર કારણનું રિહાવું પડે છે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે છે. તમારે પડે છે? પાડી જો લો. જુઓ ને લા, આ ડ્રેસ લાંબો નહીં લાગતો? ડ્રેસ નહીં લાંબો, તું ઠીંગણી હે. સાચું કહું, મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળી સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા હે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે.